4 વર્ષ વીતી ગયા બાદ પણ ઓવરબ્રિજ નાગરિકોને મળ્યો નથી। નાગરિકોની સુવિધા વધારવા માટે વર્ષ 2020માં ઓવરબ્રિજ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઓવરબ્રિજને પૂર્ણ કરવા માટે 24 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી। જો કે સર્વે અને માપણી માટે ખાસો ખર્ચ કરી પ્રોજેક્ટ શરૂ કરાયો, પરંતુ 4 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ બ્રિજનું કામ અધૂરું છે। હાલ આ ઓવરબ્રિજનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે। મંદ ગતિએ ચાલતી કામગીરીના કારણે નાગરિકોને જે રીતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો કે આ અંગે કમિશનરને પૂછતા તેમણે મેન્યુઅલ પદ્ધતિથી બ્રિજને બનાવતા હોવાનું જણાવ્યું હતું। સાથે એક અઠવાડિયામાં ઓવરબ્રિજ શરૂ કરી દેવાનું પણ કમિશનરે જણાવ્યું હતું। ત્યારે નાગરિકો એ બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરી બ્રિજને શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। કે આ કામગીરી જે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના એક લેનની કામગીરી આપણે પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યાં કલર કામ, જે ટ્રાફિક નિયમો મુજબ જે પટ્ટો મારવાનું હોય છે, આ બધી કામગીરી, સાથે સાથે સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી આ છેલ્લો સ્ટેજમાં અત્યારે ચાલી રહ્યું છે। આપણે અંદાજિત છે કે એકાદ અઠવાડિયાના અંતર્ગત આ એક લાઇન આપણે ક્લિયર કરી નાખશું અને પછી રસ્તા ખુલી શકે એનું આયોજન આપણે કરશું। ભાવનગર શહેરનો સૌ પ્રથમ એવો ઓવર બ્રિજ છે, તેનું કામ છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે। મનપા કમિશનરનો દાવો છે કે આ જે કહી શકાય કે બ્રિજ છે તેને અઠવાડિયામાં જ શરૂ કરવામાં આવશે। આજ જોઈ શકાય છે કે જે કામગીરી છે તે કામગીરી ફૂલ જોશમાં શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફની જો વાત કરીએ તો ભાવનગર શહેરના જે આ પ્રથમ ફ્લાયઓવર બ્રિજ જે બનાવવામાં આવ્યો છે તેનો પ્રથમ ફેઝ છે તેને શરૂ કરવાની કામગીરી છે તે અઠવાડિયામાં થશે। એટલે કે ભાવનગર શહેરમાં કહી શકાય કે જે ટ્રાફિકની સમસ્યા હતી તે ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે। બીજી તરફની વાત કરીએ તો બીજી તરફનો જે બીજા ફેઝનો કહી શકાય કે ફ્લાયઓવર બ્રિજનું કામ છે તે પણ ફૂલ જોશ ગતિમાં ચાલી રહ્યું છે। બીજી તરફ કહી શકાય કે જે ટ્રાફિકની સમસ્યા છે તે ટ્રાફિકની સમસ્યાનો ચોક્કસથી અહીંયા ઉકેલ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ ની વાત કરીએ તો ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની જે સમસ્યાઓ ઉદ્ભવતી હતી તેનાથી ચોક્કસથી ભાવણાવાસીઓને મુક્તિ મળશે। પ્રથમ તો કહી શકાય કે પ્રથમ ફેઝનું જે કામ છે તે અત્યારે પૂર્ણતાના આરે હોય તેવું ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શરૂ વહેલીમાં વહેલી તકે થાય તેવી માંગ ભાવનગરના લોકો કરી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।